નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે ખરીફ 2025-26માં જે સરકારશ્રી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે જાહેરાત બારી કરેલ છે। તો ખેડૂત મિત્રો, આ ફોર્મ તમે ક્યારથી ભરી શકશો, કેવી રીતે ભરી શકશો અને ક્યાં કરે જઈને તમે ભરી શકશો ખેડૂત મિત્રો, અને ટેકાના ભાવ, ખાસ કરીને તો ટેકાનો ભાવ કેટલો જાહેર કરેલો છે પ્રતિ મણ અને પ્રતિ ક્વિન્ટલ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આ તમામ માહિતી આપણે જણાવવાના છે। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો જો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજના લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે કે વિષયની વાત કરીએ તો ખરીફ 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતની નોંધણીની વિગત, એટલે કે વિષય છે તુવેરની ટેકાના ભાવે ખરીદી 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ। તો ખેડૂત મિત્રો, આ વિષયને અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ખરીફ 2025-26 માટે તુવેર પાક માટે 8,000 પ્રતિ ક્વિન્ટલ, ખેડૂત મિત્રો 8,000 પ્રતિ ક્વિન્ટલ, ખેડૂત મિત્રો ટેકાનો ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે, એટલે કે 8,000 થયા ખેડૂત મિત્રો, એના ભાગ્યા 5 કરશો એટલે 1,600 રૂપિયા આવશે। તો ખેડૂત મિત્રો, તમને પ્રશ્ન થયો 5 એટલે કે 5 મણ થયા ખેડૂત મિત્રો, 100 કિલો એટલે 1 ક્વિન્ટલ થાય ખેડૂત મિત્રો, 100 કિલોએ 1 ક્વિન્ટલ, તો 20 કિલોએ 1 મણ થયું ખેડૂત મિત્રો, એટલે 100 કિલોએ 5 મણ થયું ખેડૂત મિત્રો। એટલે ખેડૂત મિત્રો, તમે 1,600 ભાંગ્યા એટલે 8,000 ભાંગ્યા 5 કરશો એટલે 1,600 આવશે ખેડૂત મિત્રો। તો કે ખેડૂત મિત્રો, પ્રતિ મણનો ભાવ 1,600 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે। આ થઈ કેલ્ક્યુલેશન। તો ખરીફ 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાનું આયોજન કરેલ છે અને ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ જાહેર કરેલ છે। મણ દીઠ વાત કરીએ તો 1,600 રૂપિયા ખેડૂત મિત્રો। તો કે રાજ્યના તમામ જિલ્લાઓમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ ખેડૂત મિત્રો, ખરીદી કરવા તારીખ 15/12/2025થી તારીખ 14/1/2026 એટલે કે 1 મહિના સુધી। આ તારીખ દરમિયાન ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્ય એટલે કે કોઈ પૈસા તમારે દેવાના નથી, વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે ખેડૂત મિત્રો। તો આથી સદરહુ ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી અંગેના આપ જિલ્લાના તુવેર પાકના ખેડૂતોમાં પ્રચાર પ્રસાર માટે ઘટતી કાર્યવાહી થવા જણાવવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, મેઇન વાત આમાં આપણે એ છે કે પ્રતિ મણ 1,600 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે તુવેરના, અને તારીખ 15/12થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 14/1 સુધી તમે ફોર્મ ભરી શકશો ખેડૂત મિત્રો। ખેડૂત મિત્રો, ટેકાના ભાવે ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરીએ આગળ। તો ખેડૂત મિત્રો, 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ, મોબાઈલ નંબર, પાક વાવેતરનો દાખલો, તલાટીશ્રીની સહીવાળો। ખેડૂત મિત્રો, આટલા ડોક્યુમેન્ટની જરૂર તમારે ઓનલાઈન અરજી કરવા માટે જરૂર પડશે ખેડૂત મિત્રો। આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે તમારા ગ્રામ પંચાયતમાં VC પાસે જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો। ઓનલાઈન અરજી થઈ ગયા પછી તમારે આ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવાના રહેશે, અને જ્યારે તમારા મોબાઈલમાં મેસેજ આવે ત્યારે તમારે આ ડોક્યુમેન્ટ લઈને તમારી જે તુવેર છે તે લઈને જવાની રહેશે, જ્યાં કણે ખરીદી થતી હશે ત્યાં। તો ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। જય જવાન, જય કિસાન, આભાર તમારો।